આખો દાડો હોય ને એવો કંટાળો આવ્યો ને તે વાત જ છોડ દો. એક બાજુ ટ્રેક્ટર ફેરવા આવ્યું, એક બાજુ ખાતર પહેરવાનું, ઘઉં પહેરવાના, એવો કંટાળો આવ્યો ને તો પગ દુખવા આવી ગયું મારે. નેટ પાર આવ્યો, વોદરા દારૂ ભાજી નાખ્યું, નેટ ઘઉં પહેર્યા, નેટ ટ્રેક્ટર વાળાની ઉતાવળ. હો સીઝન તો જાણે કહીઓના ઉપર જ આવી. અમારે તો કોઈ શેડવાનું જ નહીં હોતું. શેઠીઓ હાજર ના હોય ને એટલે આ બધા હડમાલા હોય. નેટ પહેરી તૈયાર કરી નેટ થયો. આ તો એવો કંટાળી ગયો ને કે વાત છોડ દો. હવે જઈને ધોડાઈને કહેવું હોય કે ભાઈ ખેતરમાં કમ્પ્લીટ કર્યું હોય, ખર્ચો જે થયો હોય પેલા દુકાન વાળાને હાલ દેજો. શેઠી હાજર ના હોય તો દુકાન વાળાને કગરવા પડે. શું કરવું પડે? હું કરું? કાલની ઠંડી વધીને મને ખબર પડી એમ કોઈ ઘઉં પહેરવા જ પડશે. શેઠિયાને કોઈ પૂછવા નહીં જવું. ટ્રેક્ટર વાળાને કહી દીધું, ઘરના ઘઉં પડ્યા હતા તે વળી વાઈ દીધા. હવે કોઈ ટેન્શન નહીં. આપણે તો ખાલી બસ એક જ ટેન્શન કે જઈને હવે 10 વાગે એટલે લાઈટ આવો પછી જવું તે પાણી વાળે. કોઈ ટેન્શન નહીં. એ થાપ તો પડે તો શું કરીએ? પહોંચો નહીં. કંટાળો આવ્યો ભાઈ, કંટાળો. ઘઉં ખાવા હોરા નહીં, ઘણા દોરાહી, ઠંડીમાં રહેવું પડે, પાણી વાળવું પડે, તાણા ઘઉંનો રોટલો જોવા મળે. એમાં હોય ચોથા ભાગ્યા વાળા તો કેવું હોય, 4 બોરી ચાટણી એક આવે, એમ હોય તો તો મજૂર લઈ જાય. મણ જેવું વધે એક ખેતર હોય તો 1 મહિનો ખાય ને જેવા હતા એવા ને એવા. ફેર ઉપાડ કરો, ફેર લોણા લાયા, ફેર વાયા, એમ જ એમ જિંદગી લકડી જાય. શેઠિયાને તો કોઈ દેખાય જ ના કે ભાજ્ય શું કરે. વધારે બોરી થી હોય તો એ કદી ભાજ્યા ના આલીએ બાપરાને તે કોમ થાય. તો મારા જેવા નસીબ તો હોય શેઠિયા એવા લખેલા. કોઈ શેઠિયા હારા આવે, કોઈક જેવા આવે, જેવા હોય એવા છે. હવે શું કરવાનું? હા હવે એટલે કહું લાલજી કાકા ઊંઘવાનું કર્યું નહીં છે. તો તાણે ખરાખરીના ટાઈમમાં આવે એનું જ નામ ભીખો તાણ. કેમ છે ભીખા? શાંતિ છે હાલ તો. હા વાતમાં તને યાદ કર્યો હું. હા તો હું કીધું વળી કોક હાલ તો સીઝન હેડે એટલે તારે ખેતર વાપરવાના શીખી. હવે હું વાઈને આવ્યો હાલ જ. હું યાદ કર્યું તું પહેરવા બદલે હા હું કીધું એક હાથી પહેરી થાશે. હું કોઈ ભીખાને યાદ કરું ભીખા. પછી હું કીધું હવે વધો નહીં, કોઈ કોમ હશે એના કરતા હું કીધું હવે કોઈ ફોન નહીં કરવો. પણ તમારા જ ખેતરમાં તો હતી. હવે હું મારા જ ખેતરમાંથી નવરો નતો થયો. એમ ને તે કેવા પહેર્યા કહું? ઘઉં તો હારા પહેર્યા છે. કેમ ટ્રેક્ટર વાળો થોડું ઉતાવળ તો કરતો હતો પણ કરી નો છે. આમાં તો શેઠિયાને ઠકોણે નહીં. એ ચાર જીવથી ઓટો નહીં મારે. ખેતરમાં મોજ્યો, શેડીઓ, વાળ ખોપી, 2 મજૂરી લાય, મજૂરી મારે હાલવી પડી. જેવા તેવા ખર્ચી જવા પડ્યા તે. હા શેઠિયાને તો ખબર નહીં હજી સુધી. તે પાણી કઈ વાળા હવે ઘઉં ફોજને મોડા વાળી 10 વાગ્યાનો પાવર આવે તે જવું. મોડા આવે. બધું કમ્પ્લીટ કરીને આવ્યો. ચેરા બેરા બધું નેકો બેકો ખોપીને કમ્પ્લીટ કરીને આવ્યો તે બેઠો ના તું આવ્યો. મારે કાલ આવે. આજ તો નહીં કોઈ આવતું એટલે ઘેર જઈને કીધું હોઈ જઈએ ને. એવું હોય તો હું જ આપણને હવે ઊંઘ છે નહીં મળે. હા મોટો મોસો મજા હા ભાઈ. આપણ તો એ ઠાર પડતો હોય ઉપર ને પાવડો હાથમાં હોય પછી ચા પીધે જઈએ, પાણી વાળે જઈએ. એવા હાલી ભાઈ. એ તો તાણ હું તાણ ખેડૂત નો તો અમે મરવાનો ટાઈમ આવે પાછળ સાથે. આ કાઠિયાવાડ બાજુમાં મગફળી વરસાદી બગાડી છોકરા વિડીયો અત્યારે મારતો લોહી ભરી ખાક થઈ ગયો. હાય હું તો ભગવાન કે મેં તો માનતો એક દાડો ખાવાને પાયો. બાપડા ચીવા રોચે છે. હા હું તો કીધું કે ના કેટલી મહેનત કરીએ છે. આટલો પાણી ફોફાવું ચણ બાપડી છોડીઓ આમ કરી આમ. મારે તો શેર લોહી બળી ગયું 500 જેવો. બોલો વાત સાચી પણ શું કરાવે વરસાદી એવા ટાઈમે આવી ગયો તો બસ પાપ વધી ગયો ભાઈ. હા પાપ તો વધી પાપ વધી ગયો ભાઈ. નકા ઢેડિયા કહેતા પહેલા બાપડા કઈ જાય એમ હું કહું કે શિયાળો ચોમાસામાં બદલશે, ઉનાળો ચોમાસામાં થાય. એટલે હવે ગયડા કે વાત હાથી લેકડે દાડા કોક નવું જોવા મળે ભાઈ. હા એ તો હવે શિયાળામાં વરસાદ પડે અને ઉનાળામાં વરસાદ તો પડે જ છે. તો પછી વરસાદ તો 12 મહિના થઈ ગયો. 12 મહિના 24 કલાક. મને તો એક બાજુ લાઈટ થતી હોય ને લાઈટ તો મને વીજળી જાય. પાછું હું તો કહું કે હાલ ના આવે ને તો સારું બધું કહું. કોકનું ખોટું ના વિચારવાનું. સાચી વાત. સાચું એવું ના કે આપડે વાઈ રહ્યા હોય તો વરસાદ આવે તો બધું પલળી જાય તો વાવેતર ના જાય. એવું કરીએ ને તો આપડે ખોટું થાય.
સાચી વાત. બધાને સારું વિચારવું. હાલ લોકો ઊંચા કેમ નહીં આવતા? એક બીજાનો પેલો એ તો કમાઈ છે. ગયો, હું રહી ગયો, પેલો કમાઈ ગયો ને હું રહી ગયો. એકબીજાને પગ તોડવાનું પગ કામ તોડે કરે. ભાઈ, પગ તોડી હે એટલે ઊંચા નહીં આવતા. એમ નહીં કે ભાઈ પેલો ગાડી લાયો તો ભગવાન ઈયોને વધારે હાલે, સાચી એવું તો વાત. વિચારતા જ નહીં. એમ કી ને તો ઈયોને ઘેર કોક આવે, એ તો એ લાવો ને તો એનો વીઘો વેચીને બેર્યો લાવો. હો કે નહીં? એ તો હવ ના નસીબે જે થવાનું હશે એ થાય. એક કોમથી આવ્યો તો હો, બીડી બીડી પડી હોય તો પાવો. બીડી ચા આપણે તો ચાલ પીએ. ચમ નહીં પીતા, પેલી વાળે વાઠે બેઠે બેઠે તો ફૂંકારતા એ તો હોવો. ચોક ચોક ફૂંકી લેવાની હોય. બીડી ચા હાલ મારા પાસે કોમમાં જોઈ જ નહીં. હો લુખા ટાટ બેઠા હો તાણ તમારી એક આશા એ આવ્યો તો ને તમે તમારી શોખીન ખોટી ન બોલ્યું હું. હાર તો તાણ હવે ઊંઘો તાણ હું જઉં મારા ઘેર જઈને ઊંઘું હવે. હું શું કહું, હા બીડી પીવી હોય તો પછી લઈને આવે તો આપણે બે પીએ. આવા અડધી રાતે હેઠ ગોમમાં જાય ગોમમાંથી પાછા હોય આવે એના કરતા રવા દે ને હોઈ જાવ શિક્ષણથી. તમે ખોટી યાદ કરાવી નાખી મને બીડી. કારણ કે બીડી પીવા પછી કાચું ભાઈ હાલ બીડી ના પીવાય. લોકોમાં કેવું હેડે હાલ તો. એ તો ના પીવાય પણ હવે આપણે તો ગંધા થયા હવે જીવી શું કરવું હોય? એક નીકળી ગયા તો વાંધો ના આવે. કહેલા છે પણ એક ભીખાઈ એક આ ચોથા ભાગ વાળી છે ને હા એની લથ નથી આપણને. કોકને ખેતર વાવવા જ પડે ને કે આપણને ખાવા ના મળે. હો ભાઈ, તે આપણા ગયડા ડોહોએ કોઈ રાખ્યું હોય તે આપણા બાજુમાં હોય બધું વેચી રહ્યા ડોહે તો 150 વીઘા હતી. હોવે. એમાં એક- બે ઘર થાય એટલી પડી છે. એક પાર્ટી બાબતે શેતર હાલ દીધી. તો શું હોવે. કરવાનું? જેને ભાઈ જમી નહીં ને એમ તો ભાઈ ઘણું કાઠું. રડો તાણ હવે આરામ કરો 10 વાગે પોણી વાળવાય જવાનું હોય પાછું તમારે. વાત સાચી છે તારી, વાત સાચી છે ભાઈ. જા હે તે કૂતરી બુતરી પકડી ના લે. ના ના એમ તો નહીં પકડા હેડો તા ઊંઘો તા. હા. એ ભગવાન ભગવાન ભગવાન, ઓહો, લાઈટ આવવાની છે. થોડી વાર આરામ કરી દઉં. હમણાં એક વખત ભેગી થઈ નહીં કે લાઈટ આવી નહીં. ગાજી ગાજી આ કૂતરો નહીં હોય. હે? શેઠ આયા તાર શેઠ બે કહેવાનું નહીં હાલ. કેમ અડધી રાતે? આ તો ખેતરની વાત કરવા આવી બે છે તે બધું પતાઈ ગયું. હું બતાવી કોઈ પતાવા નહીં આ ખેતર આ ભાઈ આવવાના અને તમે બીજું ખેતર શોધી લેજો પહોંચી રહેજો. અડધી વાત ના કરો. તમે મને કીધું તું અઠવાડિયે પહેલા કે ખેતર હું તમને આલ્યો. હું કગરી માણસો ના ખેતર શેડાયું, ઘઉં પહેર્યા, અધોની દવા લાવી કગરી ને ડીઝલ નતું ને તે જેમ તેમ કરીને ડીઝલ લાવ્યું. આ શેઠને પૈસા તું હું હાલે ને શેડે ને પૈસા છે તું આલે એટલે મારી મહેનત જી કે ચેરા કર્યા, પોણી એ વાળવા. બધું મારે કોઈ નહીં જોવાનું આ ભાઈના અંગાત મારી વાત થઈ ગઈ વાતથી કરીને જ અમે આયા હોય તમે બીજું ખેતર તમે શોધી લેજો પહોંચવાની તો જરૂર નહીં. ચોથા ભાગ વાળાને કોઈ એમ નહીં કે તમે કર ગમે અમે તો મજૂરી કરી લેવા. અમારે એવું કોઈ નહીં. પણ અમે મજૂરી કરી એનું હું એ તમારે જે હિસાબ થાય હું હાલ દે એમ ના ચાલે ને. બસો સીઝન ત્રણસો. જતી રહી હવે તો કોણ હાલે છે તે? એ મારે એવું જોવા હતા તમારે અઠવાડિયે હું કીધું તું અત્યારે બે ખેતર બાકી ગયા હોય તો નહીં પાકી ગયા. એકમાં રાયડો આવ્યો, રાયડો પહેરી રાયડો આટલો ઉભો હતો. તમે જોવા ગયા હકો જાડો? જોવાને છે તેમ જ પાછું તમે ઊંધો માર્યો તો આગળ તમારે શેઠિયો તો એક જ વાત હોય, 4 દાડે આવીને જોવો ને ભાજ્ય કોક ને કોક છું છોડો કે આ ઓમ હો, આ ઓમ હો. ને આજે તમે આ અચાનક તમે સિઝનમાં મને કાઢો હો, પણ આ હું તો જઈને ઉભો રહ્યો હાલ. એ તમારે જો જઈને ઉભા એ ઉભા રહો મારે કોઈ લેવા દેવા નહીં જો ખોટું કરે તમે પાછું છે તે તમને હું કહી દઉં. એટલે ખોટું કરું કઈ રીતે હું ખોટું કરું ખોટું જ કરો કે યાર આ કોક નવા માણસને તમે લઈને આવ્યો. નવો માણસ નહીં આ તો હું મારો તો એનો પાછો. જૂનો દોસ્તાર છું, હા. નવો માણસ નહીં. તમે નવા છો, હું તો જૂનો છું. જૂનો છો ભાઈ, તમે વાત સાચી. પણ કોક ગરીબ રહેતું હોય ને, ગરીબના પેટ પર લાત ના મરાય. પણ અમે તો વર્ષોથી અમારો તો સંબંધ છે, પણ આ તો હું નતો વાવતો છે સર. નતો વાવતો તો હાલ નતા વાવવાની યાર. પણ આ તો મને ખબર નથી કે તમને હાલ દીધું છે. પછી મેં વાત કરી, મેં કીધું મારે ખેતર વાવવા નથી. વર્ષો તો એને હું વાવું છું. ગામનો માણસ છું હું, ને હું વાવું છું. તમે એમ ખબર કઈ ના ઓળખો છો? આ ખેતર આલી એક જ હું ઓળખું એ વધારે નહીં સુરતમાં ઓળખું. એને શું ખબર પડે કે ત્યાંનો વાવા ત્યાંનો નહીં વાવતો? 4 મહિને ઓટો મારી ભાઈ,
બધું હું જ કરું છું. આ જમીન તો મારી એમની એમ પડી રહ્યા હોય. હવે ઘઉં હું આવું રાયડા વાળો તૈયાર થઈ જાવ તો એ ના લો. હા તો રાયડા વાળો તમે રાખો, ઘઉં વાળો મને હાલ દો. એક નહીં મળે ભાઈ. એક ખેતર પર મારે ખોટી મજૂરી કરવાનો કોઈ મતલબ નહીં. કેમ નહીં મળે એટલે? રાયડામાં તમને નહીં મળે ભાગ? રાયડા કોઈ ના મળે. મારે ઘઉં તો જોવા કે ખાવા ભાઈ. તમારે નહીં ખાવા, આટલું ઉંમરું ખાવા હોય ઘઉં. છોકરા નહીં મારા ઘેર એ છોકરો તો હવે તું માગીને ખવાય દેજે. કોઈ ના ચાલે. છોકરાને ખાવા જોવે ભાઈ. એના માટે તો ઠંડીમાં ઘઉં આયા છે. તું હું હાલે એનું લેક્ચર નહીં ભરવાનું. પેલા બે ક્ષેત્ર મારે જ વાપવાના. હું જ વાય હું જ વાય. એ આ એની વાત જ મારે નહીં વાપરવાની. એ કોઈ હું એમ નહીં ઓળખતો. મારા ભાઈબંધને કીધું બધું પાક્કું. હોશિયારી ના કરવાની છે. એટલે અમારા ક્ષેત્ર હોશિયારી એટલે અમારા ક્ષેત્ર નહીં હાલવા. તમારે બીજી વાત જ નહીં કરી. ભાઈ નહીં હાલવા ક્ષેત્ર. ઘણી હોશિયારી ના કરવાની. હોશિયારી ની વાત જ તમે નહીં. પૈસાવાળા રહે ને તો તમારે ઘેર આપણે હા પૈસા તો અમે સીધી રીતે કહીએ છીએ કે સમૂહ ક્ષેત્ર નહીં હાલવા. તો પછી એવું લેવા વધારે બોલ બોલ કરો. ઓમ ઓમ નહીં હાલવા હાથ એટલે નાખે. નહીં હાલવા. ઓમ ઓમ હાથ નેચો રે. કોઈ ઓમ પર તમારે હોભળો નહીં. હું બેઠો હું વાત કરો છો કે આવાજ નીચે. બંધ અમે છે. બે ભેગા થઈ જાઓ ને તો હવે પછી મર્યાદા નહીં રહે. સમજી જશે. હું મારી જાત પર આવ્યો ને તો મર્યાદા નહીં રાખું. ગામ મને ઓળખ કે મારા જેવો ઈમાનદારી માણસ કોઈ તમને મળે નહીં. એ તો ગામ વાળા ખબર કે આ ઉભેટ જ છે આખા ગામની. કોણ કહે છે તમને ઉભે છો? નો મારો તો ખબર પડે. કરો કરો શાંતિ રાખો. શાંતિથી વાત કરો કે તમે અમને કોઈ મારો નહીં. છે ને, શાંતિથી વાત મને કરો. મારા બેટું એકલું ગાડીને હોશિયારી કરી છે. એકલું કોઈ હોશિયારી કરી નહીં. પણ અમે તો અમારા ક્ષેત્રનો હક કરવા આવ્યા છીએ. હક કરવા આવ્યા તો આટલા દાડા તો હક કરતા હતા ભાઈ. હું હાજર નતો એટલે ભાઈએ તમને હાલ લીધા ક્ષેત્ર. મારો ભાઈબંધ હાજર નતો અને હું ઘેર નતો. તમને તો ખબર હે ને મારું ગાડીમાં જોવાય બધું જોવા. મજૂરી મારી જાહા તો હું છે ને ઉભા ક્ષેત્રમાં હમણાં ટ્રેક્ટર લઈને જઉં ને તો બધું ક્ષેત્ર શેરીને હા તે બેસી જોઈ લો. શેરી મૂકી દેવા. અમે ભેગી બધા ઘઉં વાઈ નાખું હું. હા હું ઘઉં તમે વાઈ તો નાખું. કહી દીધું. તમારે તો શેઠિયા મોસમ તો શું હ? તમે તો જઈને પાવડો પકડ્યો નહીં. જેને પકડ્યો એને દુઃખ. તે પાવડો લે પકડી અમે ડાયરેક્ટ ટ્રેક્ટર થી જ કરશો બધું કામ. પણ આટલા જણા તો જતા. હું હાજર નતો કહું તો શું હવે હવે આવી ગયો. હવે આ ક્ષેત્ર બધા મારે તમારા- વાપવા નથી તે. આ રેડિયા લાગી એટલે તમારે વાળે ગાડી કહેવાનું અમાર. શેરું કહેવાનું ભાઈ? આ હાજર નતા તમે વાળે ગાડી કહેવાનું અમાર. હા તો કહેવું તો પડે ને. શું કેવું પડે? બધો શેઠિયો તમે અમારા કોઈ પેલા સાહેબ નહીં છે, તમે અમાર તમે કે ઊંધી વાત ના કરવાની. ઊંધી વાત નહીં આવે. ચાલો ઊંધી વાત નેકળો. કાઢવાની તમારે. મારી ઓળી ખાલી કરો અને નેકળો તમારે ઓય, જેમ તમે કરો. હવે મારે આવો બેઠક જ મારી થાય. જો ફેમિલી મારી ઘેર નહીં ના આટલા ઘડી તમે ઉભા ના રહ્યા હોત. પણ આ તો હું ઘેર હું એટલે તમને સારું. હા તો જો તમે તમારે હું તો જેમ- ના જોઉં. તમે બે જણા બોલાવો, પેલા નક્કી કરો, પછી જો. હું નક્કી એટલે નક્કી. અમારા ક્ષેત્ર તમને વાપા નહીં આવવા વાળી એ એવા નક્કી. કોઈ ભાઈ લઈને નહીં કાઢો આમાં. નહીં ઉપર કોઈ લાખ રૂપિયા લીધું. કોઈ દાડો આ જો કોલર કોઈ દાડો એક મીડીની બંદર લઈને નહીં આલ્યો. આપું ને નવો સમજાઈ દેવો ને. ત્યાં કે એકે ધક્કે જઈને પડે, આ તો ખેડૂતનું હારું હોય. મરી જાય. મરેલો તો સ્વામી મરી જાય. પૈસા ના કર- એક ચોકી મિનિટ, યાર, એક ચોકી, મિનિટ, એક ચોકી. મિનિટ. તમારે આવડે નહીં મળવા. એક મિનિટ. મને પકડો. ઓય, સમજો શું છે? આ હાથ છે ને જેવા તેવા નહીં પાછા. આખી જિંદગી પાવડા કૂટ્યા છે પાવડા. પણ તારી જેમ મેં આમ આઈસ્ક્રીમ રહી બીજી રે. બા. આવ જા. કોઈ નહીં કરું મારે તો. માર તું તાર, માર. એક સવારજી ને એક તારા દોસ્તાર ને ગામના ઝોપડે જઈને ઉભો રહ્યો તો તને હું કહું કે હું તો નહીં આવું પણ કોકને ખેતરમાં હવા નહીં દઉં લાલજી ને તને ખબર નહીં બાજી દેખાય આ છોડ દે તું દેખાય આ આપણી મજબૂરી ના સમજી આવશે તે લોકો આખો દાડો મચ્છા મરી જા ત્રણ દાડો હેરાન થઈ ગયો હું ને આ આવા શીખા હોય આવા શીખ્યા. ઈમાનદારી મારી બગાડી નથી 5 વર્ષની. ઘણું દબા દે તમારે. કારણ હા, એ તો કે હું પૂછું ને પણ હું થયું બે હું થયું ખેતરમાં પગને કાપી નાખું ને તમારું નામ નહીં લાલજી. અલા, પણ શેતર તો એનું મારાય. શેતર, એના ક્ષેત્રમાં તો એરે પગ મેલક ના મેલા હું પાછો થયું એક બીજો લઈને આવ્યો તો મારવા. આ ખેડૂતને મારવા આવ્યો ખેડૂતને. પણ મારવા નતો આવ્યો ભીખાઈ. ઊંચો. મારવા આવ્યો તું. એ મારવા જાય તો કે એ ઉપડી ઉપડી આપણી દાદાગીરી કરતો હતો પેલો. હા, નતા આવ્યા ભાઈ તમારો મેં. ના મારવા ને તલે પેલા ચમચા ને હુકમ લાયા હતા કણસો ને ચમચો ને
એ તો મારો મિત્ર હતો, અંગાત આયા મિત્ર તો કે ગમે એ તો આવડા હાથની એક પડી હવે પેલે મોઢો જઈને ખોલી રેતમાં ઢળી દીધી. હવે પણ ભેગા લડ્યા કરી હું લેવા પણ હવે તમે જ આતો બ્રો, ઓવાનું હું ખેતર અઠવાડિયે થી આલ્યા હતા. હા અઠવાડિયું થયું, હું કીધું તમે ઘઉં પહેરી લેજો અને જલ્દી ઉગા દેજો. આ ભાઈ હા કરે જતા, ના કોઈ ઘઉં પહેર્યા હજુ લગન. એક મિનિટ પણ ભીખાઈ, પહેર્યા તો એક સી હાલ. મિનિટ. હા હું શું કહું અહીંયા બોલો. એ રે છે છે હા. વસ્તુ લઈને ઓયડીમાં મેકી હોય એરિયા ખાતર હ દવા હ ધોન હ બધું જે વાવવાનું હોય ટ્રેક્ટર વાળાને કેવું પડે, બધાને કેવું પડે, ભાજીઓ કોઈને કહેવા ના જાય. એ તો વાત સાચી. દેખાય ત્રણ દાડા ઉભો થયો એરિયા ખાતરની લાઈનમાં, ત્રણ દાડા છેર જઈને પહોંચ્યું ને થઈ ગયું ખાતર, છેર જઈને પહોંચ્યું થઈ ગયું ખાતર. એમ કરતે કરતે પેલા અચ્છન કાકા નેટ બોલાવી રિક્ષામાં ત્રણ ખાતરના કટ્ટા લાવી મેલ્યા. તાણે ખબર પડે ખાતરનું કટ્ટું લેવા જો ને તાણે ખબર પડે કે જેમ તેમ શેરું શેરડી વાવે. હા એ ફોન નતો કર્યો મુએ. તમારો ફોન તો એવા હોય તમારા જેવા તો 10 ફોન આવી. આ તો સરકારી કામકાજ છે. આમ ના મળે ખાતર હાલ તમને ખબર તો છે કેવું કાઢું થઈ ગયું ફોનથી હોય. કોમ નહીં થતું. ઈ અંતે શું કરવું હે શેતર આઈને ઉભું હે ઓમ જોઈને ઓહો જોન તો હારું રેકડ્યું પણ મથાઈને ખબર પડે. સાચી વાત છે. મારા જેવાને ઓમ કઈ કેવું પડે કે વા લાલજી વા શેતર વાયું પાછું હમ. અહીંયાનું ખબર પડે તો બાજુવાળી મને મારવા આયા પાછું આજે કોઈ મારા નતા, તમે ઊંધો મત બોલો. ભૂલથી કદી સિંગલ પત્રી શેડૂત વાળાને દાદાગીરી શેડૂત અમે ના કરવાની, નકા એનો ઊંધો હાથ રહ્યો ને એ જમણો બની જાય શેડૂત નો. એટલો યાદ રાખજો, શેડૂત જેવો માણસ કંટાળો કોઈ નહીં હોતો, એ તમને કીધું. હા હા નકા પાછી આ ભીખાઈ વણસ કેવો ઓગળી નેચે કર હતાથી બી. શેડૂત ની ઓગળી હંમેશા ઊંચી હતી ને ઊંચી રહેવાની. તમારે જેવા તો હો કેતા ઊંઘળી નેચી ના થાય એ તમને એ તો કીધું. વાત સાચી. હા આપણે હા. ખેડૂત છીએ, હાર થોડી ના માનવાની, તો ઉપર જ રહેવાનું ઉપર હોય. જ રહે ભાઈ. અને તમારે આવી રીતના કોઈ માણસો લઈને ના આપવાનું હોય, બધું વાયેલું ઓટો મારો તાણ ખબર પડે કે વાયું કે નહીં વાયું એમ. હા તાણ. એમ એમને કોઈ ના પણ આ મેળા. ભાઈ ફોન કરીને ના કે ભાઈ હું ખેતર વાઈ દીધી. મારા પાસે હું કે હાલ એક થપ્પો મારેલો હોય મારા પાસે મોબાઈલ. એને ખબર છે કે લાલજી કાકા પાસે ફોન છે ને શેના પર ફોન કરું, છોકરા તો છી ને. હા, તે તો આપણું વાત. ઘર જોયેલું ઈયોની. બધી વાત ઊંધી ના કરવાની. ઈયોને છે ને ખેતર બીજો ને આલવું હતું હા. એ વાત પર બધી મેન્ટર બની ગઈ. ને ઈયોને આલવું હોય તો હાલ લેતા આટલી સીઝન માલ લેવા જો પછી તમે તબરે હાલ દો. હા એ બરાબર છે. આ તો કી હાલ ને હાલ ખાલી કરો. એટલે તારા જેવા ચેત્યા તો ચેતે ભાજી છે હું હોવ. તમે ભૂલે હોવા જી. હારું લેવાડો બે તો હોય કેમ ને તમે જો હવે તમારે ઘેર અને આટલી વાવણી ઓન પૂરી કરી દેવાજો, પછી તમે તાર જીના આલુ હોય એના એક આલજો. તમને વાત કહી દઉં જોડી, જો તમને હવે શિક્ષા કરવાનો કોઈ અર્થ રહ્યો નહીં, કારણ કે 5 વર્ષની ઈમાનદારી આપણે જોઈ લીધી. દાદાગીરીથી છે ને પેલા ભાઈને કે તમને કહી દઉં ખેતરમાં ઓટો ના મારજો, નકર ખોડીએ ના કૂટું ને તમારું નામ લાલજી નહીં પૈસા રાખજી. હવે ખેતરમાં આવજી જોવાથી ઘઉં નહીં નીકળતો હોવાથી. હા ઘઉં લેવા આવજો. અને ઘેર મોકલા દેજો બા ફટાફટ. હા મોકલા હા, મોકલા. આવશે, આવશે. એ તો નકાવાળી છે જાણે શેડું તમે કોકના ઘઉં ખાધા હી, મહેનત કરેલા દીધા હી, ચોથા બોરીની જે ભાગમાં આવે ને એ જાળી કોઈ જાડો મન ધોને નહીં હાલ્યા. હા એ તો બરાબર છે. બે જો હવે. દેખાય જો હું તને શું કીધું તું, આવા હોય ને આવા એ આવું થાય. આપણે તો મારવાનું જ હોય. એક તો નેટ તો બધું કરતા હોય ને ઉપરથી છેક મથીન બધું કર્યું હોય ને કે અમારે તો નહીં આપવું હાલવા, અમે તો બીજો ના આવો તો શેડું આપણો જોઈ જાય. હા એ તો સચ કહેવાય છે. પણ એવાને ખબર નથી કે વાયુ કે નહીં વાયુ, એમ આપણે થોડી જાણ કરી દેવાની કે ટ્રેક્ટર આવ્યું છે ને હું પેલું વાવવા બેઠો છું ને એવું. એ તો જોન નહીં પણ એક જોઈથી આમ જોવા જઈએ ને તો તમારી એ ભૂલ છે. હા પણ એ તો આઈને મને પૂછી કે ભાઈ લાલજી તમારું ક્ષેત્ર આપણે રહ્યું એ રહ્યું આપણે તમે વાયુ હોય કે નહીં વાયુ, હું કર્યું હોય, પ્રેમથી કેવું પડે. 5 વર્ષનું ભાજ્યું હોય ને તો થોડી ઘણું ઈમાનદારી તો કરવી પડે કે નહીં. હમ. પણ એક વાત કહું, પેલો ભાઈ હંગાતે આવ્યો હતો ને એ તો કોઈ જાણો ખેતરમાં તો શું કે કોઈ ખેડૂતનું નામ નહીં લે. એમાં પછાડ્યો હોય ને હું તો કહું કે ભલે હું ગયડો રહ્યો પણ ખેડૂત જિંદાબાદ, જવાન ને ખેડૂત, જય જવાન જય કિસાન. હા વાત સાચી ખોટી સાચી વાત છે. બસ તમે એક તો દુઃખ ખતમ નહીં થતો, ચોમાસું બગાડી નાખો, ઘડીકમાં ઠાર પડે તો બગાડી નાખો. બટાકા વાયા હતા પર બરોબર ને પાકમાં આયા ને ઉપરથી ઠાર પડ્યું કે બધું હળી ગયું ને આવા શીશિયા મળ્યા હોય તો હું થયું હોય ભેખાઈ. એ તો રહેવાનું તાણે. હેડો તાણે હવે તમે પાણી વાળવા છો 10 વાગવાથી આવી. હું આ તો હવે મૂળિયા જવું વાળતો છે. તો નળમાલો આપણે એટલા આવ્યો તો. આ હાડા 10 છે ઈને જાતે જાતે નેરિયામાં 10 વાગી પરાય. જો તાણે હવે આરામથી ચારા વાળજો. અમાર તો કાલ વાળાનો પાણી. એનો નસીબ ભેખાઈ હારા હતા કે મને ધોકો આરે હાથમાં ના આવ્યો, નકા આજ મારા હાથે કોક નવાજું થઈ જટેલું એ યાદ રાખજે. હા એમ હું તો હજી કહું કે ખેડૂતનું અમું ના થવું લે, પ્રેમથી કહેવું સારું. હા મારી 5 સ્ટાર દોસ્તી. હા
મોજ પડી જી મોજ